સુરત શહેરની કુખ્યાત સદ્દામ ગોડિલ ગેંગે 4 વર્ષથી જે બંગલા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો તે 3.5 કરોડની કિંમતના બંગલાની ચાવી ગુજ સિટોકનો ગુનો દાખલ થતા જ સામે ચાલીને અપરાધીઓએ સોશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસે સોંપી દીધી હતી। 4 વર્ષ બાદ પીડિત ડોક્ટરે પોતાના બંગલામાં પગ મૂક્યો હતો। બંગલાની ચાવી પોતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પીડિત ડોક્ટરને સોંપવામાં આવી હતી। ગોરાટ રોડ પર આવેલા અમીરો હાઉસમાં બંગલો નંબર 45ના માલિક ડોક્ટર મોહમ્મદ ઝાકીર અય્યુબ મેમણ છે। 4 વર્ષ પહેલા ગેંગના મુખ્ય લીડર ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ઇકબાલ બચાવ અને તેની ગેંગના સભ્યોએ આ બંગલા પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હતો। ગેંગના આતંકને કારણે ડોક્ટર અને તેમનો પરિવાર પોતાના જ ઘરમાં પ્રવેશ કરી શકતા ન હતા। બંગલા પર પહોંચતા મેમન દંપતીએ ટીસીપી નકુમ અને પીઆઈ સોનારા સાહબને પોતાના હાથથી મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। જ્યારે એસઓજીએ સદ્દામ અને તેની ગેંગ વિરુદ્ધ ગુજ સિટોક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી ત્યારે ગેંગના સભ્યોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આ કાયદા હેઠળ કાર્યવાહી ઘણી કડક હતી અને લાંબા સમય સુધી જામીન મળતા નથી, જેથી ગેંગના સભ્યો થરથરી ઉઠ્યા હતા અને આ ડરનું પરિણામ એ આવ્યું કે ગેંગનો એક સભ્ય સાજિદ પઠાણ જાતે બંગલાની ચાવી લઈને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને પાસે પહોંચી ગયો હતો। આ ઘટનાની ગંભીરતા અને કાયદાની તાકાત દર્શાવવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે આ મામલામાં રસ લીધો અને 4 વર્ષ બાદ પોલીસ કમિશનરના હસ્તે જ બંગલાની ચાવી ડોક્ટર મેમણ અને તેમના પરિવારને પરત સોંપવામાં આવી હતી। આ ક્ષણે ડોક્ટર અને તેમની પત્ની ભાવુક થઈ ગયા હતા। લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવતા તેમના ચહેરા પર રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી। આ પ્રથમ ઘટના હશે જ્યારે ગુજ સિટોકનો ગુનો દાખલ થયા બાદ કોઈ ગેંગમાં આટલો ભય છે કે સામેથી કબજા કરાયેલા બંગલાની ચાવી આપવા માટે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। આ ઘટનાએ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વેપરી છે અને ગુજ સિટોક જેવા કડક કાયદો ગુંડા અને માફિયાઓ માટે મોટી મુસીબત બની શકે છે। આ મકાન આજે મને મળ્યું અને મને બહુ ખુશી છે। આ મકાન બદલ મને એસઓજીના નકુમ સાહેબ, સોનારા સાહેબ ને કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોતે અમને બહુ મદદ કરીને આજે અમે સફળ થયા। આજે અમને ન્યાય મળ્યો છે। હું પોતે ડૉક્ટર છું, મારા છોકરો 16 સિવિલમાં પીડિયાટ્રિશિયન છે, એની વાઇફ ગાયનેકોલોજીસ્ટ છે। એટલે અમે આ મકાન એટલા માટે બનાવી કે બધા પરિવારિક સાથે રહીએ, પણ આ લોકો અમારી હાથે બિલ્ડિંગ અપાવવામાં ચીટિંગ કરી ગયા, લોકો અમને છેતરી ગયા લોકો છે। ખોટી રીતે લોકો બંગલો પચાવી ગયા હતા, છતાં વખતે અમે લોકો હેરાન થતા હતા। એટલા બધા હેરાન કરે કે રીતે લુચ્ચી દાદાગીરી કરતા હતા એ લોકો ને કે તારે થાય તે કરી હું તારું કશું નહીં આપું તને કહું। આરોપી જે છે સદ્દામ ગુડિલ ગેંગનો ઇમ્તિયાઝ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું 3 વર્ષ પહેલાં એને 10 કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને 3.70 કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજશે એવું કહી અને 370 પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા। એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું 3-4 વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો। ત્યારબાદ ઇમ્તિયાઝ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે 7 અને અગાઉના 13 એમ ટોટલ 13 ગુનાઓ દાખલ થયા છે। ગુજ સિટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જેણે આ ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એને જમા કરાવી દીધી અને કીધું કે ડૉક્ટર ઝાકીર હુસેનને આ પરત કરવામાં આવે। ત્યારબાદ માનનીય પોલીસ કમિશનર શ્રીના હસ્તે આ ડૉક્ટર ઝાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપ્રત કરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।